તો કેમ છો મારા કલેજા? હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે અને મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે. અને વાગવાની વાત કરું ને તો જરાક તમને બતાવી દઉં. જોઈ લો 6:10 થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે સાસણ. કારણ કે ભાઈ છે ને માસીના છોકરીના લગ્ન છે તો આપણે જવાનું છે રાજકોટ. મારા પપ્પા જસ્ટ મને મેકીને ગયા છે અને મારા મમ્મી અને બેનને એને હેને લેવા માટે ગયા છે. તો હમણાં પછી અહીંયા આવી જાય ને પછી આપણે જવાનું છે ટ્રેનમાં ભાઈ અહીંથી સાસણથી એને આપણે જુનાગઢ સુધી જવાનું થશે અને જુનાગઢથી એને ભાઈ આપણે બીજી ટ્રેન પકડવાની થશે રાજકોટ બાજુની. તો ભાઈ જો સવારમાં જો આપણે સાસણ ગીરનો નજારો જોઉં તમે અંદર જો અત્યારે છે ને ભાઈ ટ્રાફિક પણ થવા માંડી છે અને હાવજનો અવાજ સાંભળો. આ ગાંડીગીરની મોત છે ભાઈ. કેમ બા આવાજ ઉકેનો અવાજ સાંભળ્યો ને તમે? જોઈ લો તમે. અને સવારમાં જો ભાઈ આ જીપ્સી છે ને એ ટૂંકમાં અત્યારે જો પરમિટ મળી ગઈ છે એટલે હવે અત્યારે છે ને સિંહ જોવા માટે જાય છે. 1x મારી દઉં જો. હવે છે ને બધી જીપ્સી જો અહીંથી છે ને આ બાજુ જશે કારણ કે છે ને સવારમાં અત્યારે વહેલી પરમિટ હોય ને સિંહ બતાવવા માટે છે ને લઈ જવાના હોય છે ટુરિસ્ટ લોકોને. તો અંદર જો કેટલા બધા માણસો છે અત્યારે વેરિફિકેશન ને એવું બધું કરતા હોય છે. અને ચાલો ભાઈ હવે છે ને આપણે રેલવે સ્ટેશન હમણાં જાય મારા મમ્મી ને મારા પપ્પાને બધા આવી જાય એટલે અને પછી છે ને આપણે નીકળીએ રાજકોટ બાજુ. તો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છીએ સાસણગીરના રેલવે સ્ટેશનમાં અને ભાઈ હજી એને ટિકિટ બારી ખુલ્લી નથી. જોઈ લો ટિકિટ બારી ખુલે એટલે એને આપણે ટિકિટ લેવાની છે. આવા જ કે જો અને આ છે ને ભાઈ નવો ટાઈમ ટેબલ છે. જોઈ લો તમે જુનાગઢથી વેરાવળ આ ટૂંકમાં નવો ટાઈમ ટેબલ જો અત્યારે 19/1/2026થી લાગુ થયો છે. જોઈ લેજો જરાક તમારે સાસણ જવું હોય પેલા સાસણથી વેરાવળ જવું હોય કે વેરાવળથી જુનાગઢ જવું હોય કે સાસણથી વેરાવળ જવું હોય તો આ ટાઈમ ટેબલ પ્રમાણે તમારે આવી જવાનું. તો ભાઈ મસ્ત મજાનું તો ભાઈ સવાર થઈ ગયું. સવાર તો થઈ ગયું છે પણ અજવાળું થઈ ગયું છે. અને ભાઈ સાસણગીરથી વિસાવદરનો તમારે સ્પેશિયલ વ્લોગ વિડીયો જોવો હોય ને તો આ જે થંબનેલ તમને દેખાય છે ને એ થંબનેલ ઉપર એને ક્લિક કરી થંબનેલ ઉપર ક્લિક કરીને તો નહીં જોવાય. મારી યુટ્યુબ ચેનલમાં જઈ અને જે ભાઈ આ થંબનેલ તમને દેખાય ને એ વિડીયો તમે જોઈ લેશો ને એટલે ટૂંકમાં આખો જે અહીંથી જંગલમાં જે ટ્રેન જાય છે અને એ તમને છે ને ફૂલ વિડીયો જોવા મળી જાય. આપણે આ વિડીયોમાં એટલું બધું કાંઈ બતાવશું નહીં કારણ કે હજી છે રાજકોટ પૂગવાનું છે. તો ફટાફટ છે ને આપણે ટ્રેન આવે એટલે ટ્રેનમાં બેસીને પછી જુનાગઢ પૂગીએ અને જુનાગઢથી આપણે બદલવાનું થશે. તો ચાલો ફટાફટ છે ને આપણે રાજકોટ પૂગીએ. વચ્ચે 2-3 ક્લિપો આપણે એડ કરી દઈશું તો તમે જોઈ લેજો. તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ અત્યારે છે ને આપણી ટ્રેન ઊભી રહી ગઈ છે અને પૂગી ગયા છીએ વિસાવદર અને મસ્ત મજાની ગરમા ગરમ જો ભાઈ વડી લીધી છે તો એને નાસ્તો કરી લે. પપ્પા જો બારો ભાઈ પા કેમ છો? કઈ બાજુ આલી ગાડી? गाड़ी हाल से હવે जूनागढ़ तरफ. जूनागढ़? किधर जाने का है आपको? आपको जाने का है जूनागढ़ और राजकोट जाने का है પણ जूनागढ़ સુધીની ટ્રેન છે. એવું હે? હા તો ચલો ચલते हैं. जूनागढ़ થી બદલશું जूनागढ़ ट्रेन પાસે. ऐसा करना है? हाँ दूसरी ट्रेन आ रही है? दूसरी ट्रेन आ रही है वेरावળ तरफ जाने के लिए. ઓકે તો ચાલો નાસ્તો કરી લઈએ અમે. તમારે લોકોએ નાસ્તો કરવો હોય તો અહીંયા આવતા નહીં. ઘર ભેગું થાને ભાઈ.
તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ જુનાગઢ જંક્શને અને જો હવે આયલા જઈએ છીએ કારણ કે આપણે છે ને બીજા પ્લેટફોર્મ નંબર ઉપર જવાનું છે. ટિકિટ લઈ લીધી છે અને 11:20ની આપણી ટ્રેન છે. તો ચાલો ફટાફટ છે ને આપણે બીજા જંક્શને પૂગી જાય, ચાલો બીજા પ્લેટફોર્મે પૂગી જાય અને પછી જઈને આપણે રાજકોટ પૂગીએ. A few moments later. ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ આપણે રાજકોટ ને ભક્તિનગર છે ને ઉતરી ગયા છે. હવે છે ને ડાયરેક્ટ જ આપણે માસીના ઘરે જઈને મળીએ. તો ચાલો અહીંથી એને રિક્ષા ને એવું બધું કંઈક કરવું જોઈએ અને પછી પૂગ્યા માસીના ઘરે અને પછી ત્યાં જ મળીએ. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ આપણે માસીના ઘરે અને ભાઈ જો આપણા રાજભાઈ કેમ છો? મજામાં. ઋષિભાઈ કેમ છો? મજામાં. હું હાલે? અને અમારા મામા કેમ ભાગ્યા ભાઈ બારોભાઈ કે થૂકવા ગયા? મોઢામાં માવો કર્યો એટલે હે ને ભાઈ થૂકવા ગયા છે. આવે એટલે મળાવું, બે ઘડી વાતો કરીએ. કેમ છે? મજા. શું હાલે? શાંતિ. તમારે શું હાલે? અમારે જલસા. એમ ને ડિસ્કો કરવાનું છો હાંજે? કરી આજે ફૂલ ઠીક. એટલે એ ભાઈ પીવાનું નથી એ ભાઈ, તમે એવું બોલો માં સ્ટ્રાય કહીશ. અંશુ ફોન ક્યાં હે ક્યાં? હું જોશો તું? હું જોશો? मैं नहीं बताऊंगा. લગ્નમાંથી આવી ગયા હતા આપણે શોપિંગ કરવા અને શોપિંગ પણ એને આપણે કરી લીધી, નાની એવી જ કરી છે ભાઈ. ટી શર્ટ લીધું છે આપણે રાજકોટથી. હું અને મારો માસિયા ભાઈ અમે બે છે ને શોપિંગ કરવા માટે કહ્યું ને એવા તો અંધારું થઈ ગયું છે, જોઈ લો. અને રાજકોટમાં જો ભાઈ ટ્રાફિક વધતું જાય છે, જોઈ લો તમે. અત્યારે છે ને બધી ગાડીઓ આમથી આમ જવા આવક ચાલુ છે. ચાલો ફટાફટ છે ને આપણે ઘરે પૂછીએ અને ભાઈ ભૂખ પણ લાગી છે તો ખાઈ લઈએ અને પછી દાંડિયા રાસની રમઝટ બોલાવીએ. તો ગાઈસ મહેમાનને હે ને ભાઈ જમવા બેસાડી દીધા છે, જોઈ લો. મહેમાન જમી લે પછી આપણે જમીને પછી હે ને દાંડિયાની રમઝટ બોલાવવાની. A few moments later.
તો ફાઇનલી છે ને ભાઈ દાંડિયા રસ્તે કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ હવે છે ને કૂવાની તૈયારી કરવાની છે અને હવે આજના વ્લોગને છે ને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પછી કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય બાય.